કટાક્ષથી બની હતી પાર્ટી કોકરોચ જનતા પાર્ટી અને હવે આ કોકરોચ જનતા પાર્ટી સામે સરકારે નમવું પડ્યું છે। 20 તારીખે સંસદ જવાનું માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને પહેલા એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ આંદોલન સામે હવે સરકારે નમતું જોખ્યું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। નીટ પેપર લીકને લઈને જંતર મંતર પર છેલ્લા ઘણા સમયથી કોકરોચ જનતા પાર્ટી આંદોલન કરી રહી છે। 21-22 દિવસથી ભારતના મહાન વૈજ્ઞાનિક એવા સોનમ વાંગચુકથી લઈને અનેક વિદ્યાર્થીઓ અનશન પર બેઠા છે, આમરણાથ ઉપવાસ કરી રહ્યા છે, તેમના જીવ પર જોખમ પણ છે। આ તમામની વચ્ચે એક જાહેરાત કરવામાં આવી હતી કે 20 જુલાઈએ આ આંદોલનને આગળ વધારીને જંતર મંતરથી સંસદ સુધી ચોમાસુ સત્રનો જે પહેલો દિવસ શરૂ થાય ત્યારે જંતર મંતરથી સંસદ સુધી એક માર્ચનું આયોજન કરવામાં આવશે। હવે આ માર્ચનું આયોજન કરવાનું હતું, માર્ચ આજે શરૂ થવાની હતી, પરંતુ 20 તારીખે માર્ચ શરૂ થાય એ પહેલા 19 તારીખથી જ એવા દ્રશ્યો સામે આવ્યા જેણે સૌ કોઈને ચોંકાવી દીધા। 19 તારીખની સાંજથી જ એક મોટી જનમેદની જંતર મંતરે પહોંચી, દેશભરના તમામ લોકો જંતર મંતર પર પહોંચ્યા અને લાખોની સંખ્યા પર આ ભીડ જોવા મળી। ત્યાં સુધી કે દ્રશ્યો જો કદાચ ડ્રોનથી જોવામાં આવે તો એવું લાગે કે માણસોનું કીડિયારું ઉભરાયું છે અને આ દ્રશ્યો જોઈને કદાચ હવે સરકારને નમતું જોખવું પડ્યું છે, કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે હવે સરકારે વાતચીતનો પ્રયાસ શરૂ કર્યા છે। કોકરોચ જનતા પાર્ટીના સ્પોકપર્સન સૌરભ દાસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે। પહેલા સાંભળે સૌરભ દાસ આ મામલે શું કહી રહ્યા છે। See, Sonamji, so far he is stable and he is continuing his hunger strike. And he has sent his very best for the young protesters of this country who have finally awakened to this very difficult, very dead system that does not listen to them at all. So here a peaceful march will happen very soon. Peaceful protesters have been gathered here for the past 30 days and we have shown the way how to do a peaceful protest and put our points forward. See, the administration is trying to open talks with the government. We have been asking for a talk from day one. It's too. They have come very late, but we have opened our hearts and we have said that we are willing to talk to them. And let's see where it goes. There's been no clarity from their side as of now. The ball is in their court. जी का हमने आज का कॉल दिया हुआ है एक शांतिपूर्ण मार्च का, और अभी 8 बजे हैं। पुलिस की तरफ से बातचीत की कोशिश की जा रही है, अभी तक उसमें कुछ भी फाइनल नहीं हुआ है। जो भी आगे की कार्रवाई होगी, जो भी आगे का डिस्कशन अगर ओपन होता है तो हम आप लोगों को बताएंगे। अभी के लिए जो भी हमारा कल का कॉल था दैट स्टेज। 9 AM we had asked for a peaceful march to the parliament and that still stays. Police is trying to open a communication channel. અહીં તમે સૌરભ દાસને સાંભળ્યા। હવે સ્પષ્ટપણે જો વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે ચર્ચા હતી એ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા કરતા વધારે સરકાર અને સત્તાનો અહંકારની હતી। લોકો પ્રશ્ન કરી રહ્યા હતા કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે કે ન આપે એ બીજા નંબરની વાત છે, પરંતુ સરકાર વાતચીત કરવા તૈયાર કેમ નથી। જ્યારે સોનમ વાંગચુકને પ્રશ્ન કરવામાં આવ્યો કે લોકોને એવું લાગી રહ્યું છે કે તમારે અત્યારે તમારા જીવને જોખમમાં ન મૂકવું જોઈએ, તમારી તબિયતને ધ્યાને રાખીને તમારો ઉપવાસ તોડી દેવો જોઈએ, ત્યારે સોનમ વાંગચુકે પણ એવો જવાબ આપ્યો હતો કે તમે મને શા માટે કહો છો કે હું ઉપવાસ તોડી દઉં? તમે સરકારને શા માટે નથી કહેતા કે એ લોકો વાતચીત કરવા આવે? એટલે ક્યાંક ને ક્યાંક આ જે વાત હતી એવું થઈ રહ્યું હતું કે સરકાર એટલી કેટલી નિર્મમ થઈ ગઈ છે કે એ વાતચીત કરવા પણ તૈયાર નથી। છેલ્લા 30-31 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે અને સરકાર વાતચીત કરવા પણ આવી નથી રહી। શું એમને આ વિદ્યાર્થીઓની નથી પડી? જે 20 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો, એમના જીવની એમને નથી પડી? એ પ્રશ્નો સોશિયલ મીડિયાથી લઈને તમામ રેશનલિસ્ટોના મોઢે ચાલી રહ્યા હતા ને હવે એ પ્રશ્નનો અંત આવ્યો છે, કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે આખરે આ જે જનમેદની છે એને જોઈને, સંસદ માર્ચની જે તૈયારીઓ છે એને જોઈને કદાચ સરકારે નમતું જોખ્યું છે અને તેમણે વાતચીત કરવાની વાત કરી છે। હવે વાતચીત કરવાની છે કે નહીં એ તો કોકરોચ જનતા પાર્ટી નક્કી કરશે, કારણ કે આ મામલે વાતચીત કરવામાં આવી રહી છે કે કયા ગ્રાઉન્ડ ઉપર વાતચીત થશે। હજુ સરકારે વાતચીત માટેની શું શરતો મૂકી છે એ સામે નથી આવ્યું, પરંતુ કોકરોચ જનતા પાર્ટી શું નિર્ણય લે છે એ જોવું રહ્યું। આ સિવાય એમણે એવું પણ કહ્યું છે કે માર્ચ ચાલુ રહેવાની છે, વાતચીત થાય ના થાય એનો નિર્ણય લેવામાં આવશે। જે પણ નિર્ણય લેવામાં આવશે એની અપડેટ પણ આપવામાં આવશે, પરંતુ જે સંસદ સુધી માર્ચ જવાની હતી એ માર્ચ અત્યાર સુધી તો એ જ નિર્ણય છે કે એ જશે। આગળ જે પણ કંઈ નવી અપડેટ હશે સ્પોકપર્સન દ્વારા આપવામાં આવશે।
આખો વિડીયો તમે જુઓ. વિડીયો બાદ તમને શું લાગે છે, સરકારે આખરે શા માટે નમવું પડ્યું હશે? જે અહંકારી સરકાર અત્યાર સુધી વાતચીત કરવા તૈયાર નથી અને હવે જ્યારે માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાતચીત યાદ શા માટે આવી હશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.